નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર છે 5। આ પ્રકરણ નંબર 5ની અંદર જે આજે આપણે ભણવાના છે એ મોસ્ટ આઈએમપી સવાલ છે કે જે આપણને ધોરણ 10ની અંદર ખાસ કરીને 8મું પ્રકરણ જે છે સજીવોમાં પ્રજનન, બરાબર, તો એમની અંદર તેમજ 9મું પ્રકરણ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ, તો એમની અંદર એમની પ્રસ્તાવનાઓ સમજવામાં ખૂબ જ ઉપયોગી મહત્ત્વનું સાબિત થઈ શકે એવું છે। તો એવો આ પ્રશ્ન છે, તો આ પ્રશ્નને અંત તક સુધી નિહાળજો જેથી કરીને તમને વધુ સારી રીતે ખ્યાલ આવી શકે અને ધોરણ 10માં તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે। તો જોઈએ મિત્રો આ પ્રશ્ન શું કહે છે આપણને। તો સુકોષ કેન્દ્રી કોષનું આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। આદિકોષ કેન્દ્રીય કોષ કે જેમનો કોઈ ખાસ એવો વિકાસ થયો નથી અથવા તો એમની ફરતે કોઈ પટલય અથવા તો પટલમય આવરણ છે નહીં, તો એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કીધો હતો। બીજો હતો સુકોષ કેન્દ્રીય કોષ કે જેમાં સરસ મજાનું કોષ કેન્દ્ર પટલનું આવરણ થયેલું છે, બરાબર, તો એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય। તો સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર સમજાવો, અથવા તો બીજો રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ આ જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય, કારણ કે આપણે આગળના ધોરણોમાં અભ્યાસ કરીશું ત્યારે રંગસૂત્ર બહુ મહત્ત્વનો ભાગ ભજવશે, બરાબર, તો રંગસૂત્રીય દ્રવ્ય સમજાવી કોષ કેન્દ્રના કાર્યો લખો। કોના કાર્યો? કોષ કેન્દ્રના કાર્યો લખો। તો જોઈએ સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર, કોનું? સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર। તો સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્રમાં બે ભાગ હોય છે, કોષ કેન્દ્ર પટલ, બીજું રંગસૂત્રીય દ્રવ્ય। સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર એટલે કે સુકોષ કેન્દ્રી એટલે કે સુવિકસિત જે કોષ છે એના કોષ કેન્દ્રમાં આપણે બે ભાગ પાડીએ છીએ, એક કોષ કેન્દ્ર પટલ અને બીજું છે રંગસૂત્રીય દ્રવ્ય। આગળ એમાંથી આપણે પહેલું લઈએ કોષ કેન્દ્ર પટલ। કોને કહેવાય? તો કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે જેને કોષ કેન્દ્ર પટલ કહે છે, બરાબર મિત્રો। આ જે કોષ કેન્દ્ર છે તો એ બહારની બાજુ દ્વિસ્તરીય બે પડનું આવરણ ધરાવે છે જેને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ અથવા તો કોષ કેન્દ્રીય કલા। આ રીતનું જે બે પડનું આવરણ છે ત્યાં એક અને આ બીજું પડ, ઓકે। તો કોષ કેન્દ્ર બહારની તરફ, અથવા બીજી રીતે સમજો, જો આમાં તમને વધારે સમજાઈ જશે, આ કોષ કેન્દ્ર છે, ઓકે। હવે કોષ કેન્દ્ર છે એની બહારની તરફ શું ધરાવે છે? દ્વિસ્તરીય આવરણ ધરાવે છે। આ એક સ્તરનું અને બે સ્તરનું, તો દ્વિસ્તરીય આવરણ ધરાવે છે જેને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહે છે। શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ। હવે આને શું કહેવાય? કોષ કેન્દ્રીય રસ। શું કહેવાય? કોષ કેન્દ્રીય રસ। અને આને શું કહેવાય? કોષ રસ। તો આ કોષ કેન્દ્ર પટલ શું કામ કરે? જો કોષ કેન્દ્રની ફરતે આવેલું આવરણ, કોષ કેન્દ્ર પટલ શું કામ કરશે? તો આ કોષ કેન્દ્રીય રસ અને કોષ રસ બંનેને છૂટા પાડવાનું કામ કરે। જો તમે ગ્રીન કલર અને બ્લુ કલર જોઈ લીધો, બે છૂટા પડી ગયા, ઓકે, તો એને છૂટા પાડવાનું કામ કરે। અને બીજું આ કોષ કેન્દ્રીય પટલ જે બાહ્ય આવરણ છે એમાં છિદ્રો છે, જો, તો એ છિદ્રોની મદદથી શું થશે ખબર છે? તો કે છિદ્રોની મદદથી જરૂરી દ્રવ્યો અંદર કે બહાર આવી શકે। ખ્યાલ આવે છે? તો આ રીતની આખી વાત છે। કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા, મેં તમને હમણાં બતાવ્યું, છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદરની તરફ કે બહારની તરફ શું થાય છે? પરિવહન થાય છે, બરાબર। કઈ તરફ? અંદરની તરફ અથવા તો બહારની તરફ શું થશે? પરિવહન। જે મેં તમને સમજાવ્યું કે ભાઈ બહાર અથવા તો અંદરની તરફ શું થાય છે? પરિવહન થાય છે। શું થાય છે? પરિવહન, આવજા થાય છે।
ચલો કોષ કેન્દ્ર પટલ પૂરું. હવે જે છે એ મેન છે રંગસૂત્રીય દ્રવ્ય. કોણ છે? રંગસૂત્રીય દ્રવ્ય. તો જુઓ, જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય, એટલે કે જે કોષોનું વિભાજન થતું ન હોય, તો તેમાં રંગસૂત્રીય દ્રવ્ય કેવી રીતે આવેલા હોય? દોરીના જથ્થા સ્વરૂપે આવેલા હોય છે. કેવી રીતે આવેલા હોય છે? દોરીના જથ્થા સ્વરૂપે આવેલા હોય છે. ફરીથી, જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તો તેમની અંદર રંગસૂત્રીય દ્રવ્ય કેવી રીતે આવેલા હોય છે? દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. બરાબર, દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. અહીંયા તમને મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર છે, તો એમાં 22 જોડ સુધી મેં તમને બતાવ્યા છે. 23માં કા XXની જોડ હોય અથવા તો XYની જોડ હોય. XS હોય તો સ્ત્રી હોય, XY હોય તો પુરુષ હોય. બરાબર, આ પહેલી જોડ, આ બીજી જોડ, ત્રીજી જોડ, તો તમે જોઈ શકો છો દોરીની જેવી જ રચના ધરાવે છે. રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ. ડીએનએનું પૂરું નામ શું હોય છે? ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. જો મનુષ્ય હોય એટલે કે પ્રાણી હોય તો એમાં ડીએનએ હોય, વનસ્પતિ હોય તો એમાં હોય આરએનએ. આરએનએ એટલે રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ. પ્રાણીઓમાં ડીએનએ હોય. તો રંગસૂત્રીય જે દ્રવ્ય છે, બરાબર, તો આ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે શું આવેલું હોય છે? આ જે કુંતલ આકારની રચના છે, કુંતલ આકારની એટલે કે સીડી જેવી જે રચના છે, જેને કુંતલ આકાર કહેવાય. બરાબર, તો કુંતલ આકારની સીડી જેવી જે રચના છે જેનું નામ શું છે? ડીએનએ. બરાબર ને, કોઈ ગંભીર કેસની અંદર ડીએનએ ચેકઅપ કરવામાં આવતું હોય છે. બરાબર, તો ડીએનએ ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. તો રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ હોય છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે, જોજો કોષનું વિભાજન ન હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે. હવે કોષ જ્યારે વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની રચના ધરાવે. જો તમે જોઈ શકો છો, જો છે ને આ ટાઈપની સળિયા જેવી જ રચના છે ને, જો હે ને, તો સળિયા જેવા આકારની રચના ધરાવે છે. સંરચના એટલે કે બંધારણ ધરાવે છે. તેને કોષ કેન્દ્રિકા રંગસૂત્રો કહે છે. જેને શું કહેવાય? કોષ કેન્દ્રિકા. બરાબર, કોષનું જે કોષ કેન્દ્ર છે એનો અંદરનો ભાગ છે એમાં આ વસ્તુ આવેલી હોય છે. કોણ? રંગસૂત્રો. એટલે કે છે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવશે. કોષ વિભાજન દરમિયાન આગળ વધે ત્યારે તો તેને કોષ કેન્દ્રિકા રંગસૂત્રો કહે છે. જે કાંઈ છે એ રંગસૂત્રો જ છે હો ભાઈ, મેન તો. ઓકે, રંગસૂત્રો શું કરશે? તો કે આનુવંશિકતા માટેની માહિતી. આનુવંશિકતા માટેની માહિતી એટલે કે પિતૃમાંથી એની સંતતિમાં જે પણ કાંઈ લક્ષણો કે માહિતી લઈ જવાની છે એની વાત છે. બરાબર, આપણે આપણા પિતૃ તરફથી જે કાંઈ વારસામાં મળે એને આનુવંશિક કહેવાય. શું કહેવાય? આનુવંશિક, વારસાગત. ઓકે, તો રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતી એટલે કે પિતૃ પેઢી તરફથી તેની અનુગામી એટલે કે તેની નેક્સ્ટ, એની પછીની પેઢીના પિતૃ પેઢીમાંથી એની પછીની પેઢીમાં લક્ષણો ડીએનએના અણુ સ્વરૂપે લઈ જાય છે. એટલે આપણો ઉદ્ભવ શેમાંથી થયો? આપણા માતા પિતામાંથી. બરાબર, તો આપણા માતા પિતાના રંગસૂત્રો, આપણા માતા પિતાના રંગસૂત્રો બંનેના જોડાણા એટલે બંનેના રંગસૂત્રો જોડાણા એટલે બંનેના ડીએનએ જોડાણા, બંનેના ડીએનએ જોડાણા એટલે જનીનો જોડાણા, જેને કારણે આપણી અંદર તમામ પ્રકારના લક્ષણો આપણા માતા પિતાના લક્ષણો જેવા જ હોય છે. એટલે કે છે પિતૃ પેઢી એટલે આપણા માતા પિતા, તેમાંથી અનુગામી પેઢી એટલે આપણે થઈ ગયા. બરાબર, તો આના લક્ષણો ડીએનએના અણુ સ્વરૂપે હોય છે. બરાબર, તો આ રંગસૂત્રો છે એની અંદર જ ડીએનએ હોય છે. બરાબર, અને આ ડીએનએમાં કોણ હોય છે? જનીન, કે જે માતા પિતામાંથી લક્ષણો એની પછીની પેઢીમાં લઈ જાય છે. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. રંગસૂત્રો શેના બનેલા છે? ડીએનએ ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા છે. ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક એટલે કે જરૂરી માહિતી ધરાવે છે. આ ડીએનએના અણુઓ શું ધરાવે છે? તો કોષના બંધારણ, કોષનું બંધારણ કેવું સર્જવું, કોષનું બંધારણ કેવું સર્જવું, કોષની ગોઠવણી કેવી કરવી, એનું આયોજન કેવી રીતે કરવું, તો એના માટેની જરૂરી એટલે કે આવશ્યક માહિતી ધરાવે છે.
મિત્રો ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય. જો ડીએનએ છે રંગસૂત્રો, તો આ રંગસૂત્રો છે એમાં કોણ હોય તો કે ભાઈ ડીએનએ હોય. ડીએનએમાં કોણ કાર્ય કરતું કામ હોય તો કે જીન એટલે કે જનીન હોય. બરાબર. તો ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવાય? જનીન કહે છે. એટલે કોષ કેન્દ્રિકા એટલે કે કોષ કેન્દ્ર, એમાં રંગસૂત્રો, રંગસૂત્રોમાં ડીએનએ, ડીએનએમાં જનીન. એટલે રંગસૂત્રો જાય એટલે બધું સાથે જાય. બરાબર ને? બરાબર. એટલે આપણો ઉદ્ભવ આપણા માતા પિતામાંથી થયો હોય એટલે બંનેના રંગસૂત્રો આપણે મળે. તો માતા પિતાના રંગસૂત્રો આપણે મળે એટલે માતા પિતાના ડીએનએ મળ્યા, માતા પિતાના ડીએનએ મળે એટલે જનીન મળે, જનીન મળે એટલે માતા પિતાના સંપૂર્ણ લક્ષણો મળે. આ રીતે કોષ કેન્દ્રના કાર્યો શું છે? હવે એના કાર્યો જોઈએ. તો તે કોષ કેન્દ્ર એ કોષમાં થતી જુદી જુદી ક્રિયાઓનું શું કરે? નિયમન. આપણા શરીરની તમામ પ્રકારની ક્રિયાઓનું નિયંત્રણ નિયમન કોણ કરે? મગજ. હે ને? મગજ છે આપણા શરીરનું નિયંત્રણ નિયમન કરે ને. એવી રીતે કોષમાં થતી તમામ પ્રકારની ક્રિયાઓનું નિયંત્રણ નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે. બીજું, તે કોષીય પ્રજનનમાં એટલે કે નવા કોષોના નિર્માણમાં, પ્રજનન એટલે નવું નિર્માણ કરવું એને પ્રજનન કહેવાય. બરાબર. તો તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ એટલે કે મહત્વનો ભાગ ભજવે છે. કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે એટલે કે અગત્યનો ભાગ ભજવે છે, આગળ પડતું સ્થાન ધરાવે છે. તો કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ મહત્વની અગત્યની ભૂમિકા ભજવે છે, જેને કારણે એક કોષના વિભાજનથી શું થતું હોય છે? નવા બે કોષોનું નિર્માણ થતું હોય છે. બરાબર. આ કોષનું જે વિભાજન થાય એમાં આ જે કોષ કેન્દ્ર છે એ બહુ મહત્વનો રોલ ભજવે, જેને કારણે એક કોષના વિભાજનથી નવા બે કોષો બને છે. બીજું, કોષની રાસાયણિક પ્રવૃત્તિ અથવા તો પ્રક્રિયા, કોષની અંદર થતી રાસાયણિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા દ્વારા કોષનો વિકાસ થાય, કોષ વૃદ્ધિ પામે અને તે પરિપક્વતા તરફ આગળ વધે. એટલે કે કોષ ધીમે 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 વૃદ્ધિ પામીને પરિપક્વ બને. જેવી રીતે આપણે પણ બરાબર ને હજી નાના હોય 1-2 વર્ષના હતા ત્યારે શું હતા? પરિપક્વ નહોતા. ધીમે 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 આપણે વૃદ્ધિ વિકાસ પામીને શું બનવા લાગ્યા તો કે પરિપક્વ બનવા લાગ્યા. તો એમ કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ પ્રેરે છે અને તેને પરિપક્વતા તરફ આગળ વધારે છે. તો એમાં કોષ કેન્દ્ર છે એનો મહત્વનો રોલ છે. નવા કોષનું સર્જન થાય ત્યારે હજી વિકસિત ન હોય, પછી ધીમે ધીમે એને વિકસિત કરે, વિકાસશીલ બનાવે અને પરિપક્વ બનાવે છે. તો એમાં કોનો રોલ છે? કોષ કેન્દ્રનો. ચોથું, રંગસૂત્રોમાં રહેલ ડીએનએ. જો મેં તમને કીધું ને રંગસૂત્રોમાં ડીએનએ છે, ડીએનએમાં કોણ છે? જનીન. તો એના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. એટલે મેં કીધું એમ આપણું નિર્માણ કેવી રીતે થશે? તો માતાનો X હશે, પિતાનો Y હશે, અથવા તો માતાનો X હશે ને પિતાનો X હશે. જો દીકરી હશે તો માતા પિતાનો XX, દીકરો હશે તો માતા પિતાનો XY. બરાબર. તો એ રંગસૂત્રો જોડાશે એટલે એના ડીએનએ જોડાઈ ગયા, એના જનીન જોડાઈ ગયા. તો એના અણુઓ વારસાગત એટલે કે માતા પિતાના જે પણ કાંઈ લક્ષણો છે એની માહિતી ધરાવે છે. તો તેના દ્વારા માતાનો અંડકોષ છે, પિતાનો શુક્રકોષ છે. બરાબર. તો અંડકોષ શુક્રકોષ ફલન પામશે અને નવી સંતતિ, નવો કોષ બનશે અને એમાંથી નવી સંતતિનું નિર્માણ થશે. તો એટલે કે છે તેના દ્વારા વારસાગત લક્ષણો છે એ માતા પિતામાંથી એની અનુગામી એટલે કે નવી સંતતિમાં એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બરાબર, પિતામાંથી બીજી પેઢીના પુત્ર કે પુત્રીમાં આ લક્ષણોનું શું થાય છે? વહન થાય છે. બરાબર. તો એમાં પણ કોષ કેન્દ્ર મહત્વનો ભાગ ભજવે છે. તો આ પ્રશ્ન આપણે પૂછાય, કોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર વિશે સમજાવો, તો આપણે આટલી માહિતી લખીએ પૂરા ગુણ મળે. ખાસ મિત્રો પ્રશ્ન 2 વાર 3 વાર રિવિઝન કરજો, કારણ કે 10મા ધોરણની અંદર ખૂબ જ અગત્યનું છે, નહીંતર પછી ત્યારે વધુ તકલીફ પડશે. તો આવું ન થાય એટલા માટે વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીએ. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.